લેક્ચરમાં નિશ્ચયકના ગુણધર્મો વિશે ભણી ગયા। હવે એ ગુણધર્મોનો ઉપયોગ ક્યારે કરવો, સાદુરૂપ આપવામાં એ આપણે જોવાનું છે। ઉદાહરણ 11 જોઈએ તો અહીંયા શું કરવાનું છે, આપણે સાબિત કરવાનું છે ડાબા બરાબર જવાબ। હવે આમાં ગુણધર્મોનો ઉપયોગ કઈ રીતે કરશું, અહીંયા આપણે ડાયરેક્ટ વિસ્તરણ કરશું નહીં। નિશ્ચયક પ્રકાશના ગુણધર્મો શું કામ આપેલા છે, તો કે સરળ નિશ્ચયક બને। સરળ નિશ્ચયક એટલે કે શું, નિશ્ચયકમાં જેમ બને એમ આપણે 0 કરવાના છે। જેમ 0 વધશે એમ એનું વિસ્તરણ આપણને સહેલું પડશે। અહીંયા જો તમે ડાયરેક્ટ એનું વિસ્તરણ કરવા જાવ તો એ ગણતરી ખૂબ જ લાંબી થઈ જાય। એટલા માટે જ આપણે શું આપેલું છે, 6 ગુણધર્મો તમને નિશ્ચયકના આપેલા છે। તો હવે અહીંયા કયા ગુણધર્મોનો ઉપયોગ કરશું કે જેથી આપણે નિશ્ચયકમાં 0 બનાવી શકીએ, 0 ની સંખ્યા વધારે બનાવી શકીએ। શું કરશું આમાં, અથવા તો કોઈ મોટું પદ છે તો એને નાનું પદ બનાવી શકીએ। જેમ કે અહીંયા 3 પદ છે તો એને 2 પદમાં અથવા તો 1 પદમાં બનાવી શકીએ અને પછી 0 બનાવીએ। તો જેમ બને એમ આપણે નિશ્ચયક નાનો કરવાનો છે। તો હવે શું કરશું, પહેલા તો જોઈએ કે અહીંયા 0 બને છે કે નહીં, ડાયરેક્ટ કયા ગુણધર્મનો ઉપયોગ કરશું, જોઈએ અહીંયા a છે, અહીંયા 2a છે અને અહીંયા 3a છે। હવે જો હું પહેલી હારને 2 વડે ગુણી બીજામાંથી બાદ કરું તો શું થશે, અહીંયા 2a 2a શું થશે 0। જો પહેલી હારને હું 3 વડે ગુણી ત્રીજી હારમાંથી બાદ કરું તો અહીંયા પણ શું મળશે 0। બાકીના બધા પદમાં આપણે કંઈ જોવાનું છે નહીં, એ સરળ બાદબાકી આપણે કરતા રહેશું, પણ મૂળ આપણું વસ્તુ શું ધ્યાન રાખવાની છે કે જેમ બને એમ 0 બનાવવાના છે। તો અહીંયા શું થશે, 0 અહીંયા પણ બનશે, 0 અહીંયા પણ બનશે। કયા ગુણધર્મનો ઉપયોગ કરીને, તો કે છેલ્લા ગુણધર્મ નંબર 6 નો ઉપયોગ કરીને આપણે અહીંયા 0 બનાવશું। બરાબર, જરૂરી નથી કે એ જ ગુણધર્મનો ઉપયોગ થાય, આપણે ખબર પડવી જોઈએ કે ભાઈ અહીંયા 0 કઈ રીતે બને છે। 6 માંથી તમે કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરી શકો। તો પહેલા તો આપણે લેફ્ટ હેન્ડ સાઈડ શું છે, તો કે a 2a 3a a plus b 3a plus 2b 6a plus 3b। અહીંયા શું છે, તો a plus b plus c 4a plus 3b plus 2c 10a plus 6b plus 3c। આપણે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલી છે, આ આપેલી છે। હવે એમ જેમ કીધું એમ કે પહેલી હારનો ઉપયોગ કરી બીજા અને ત્રીજામાં આપણે 0 બનાવીએ છીએ। શું કરીએ છીએ, આમાં પહેલી હારને બરાબર હું 2 વડે ગુણી અને બીજામાં બાદ કરું છું, અથવા તો ગુણધર્મનો એક્ઝેક્ટ ગુણધર્મનો ઉપયોગ કરી એટલે શું કરી શકીએ કે પહેલી હારને હું -2 વડે ગુણી અને બીજી હારમાં ઉમેરું છું। તો આપણે પ્રક્રિયા કઈ રીતે કરશું, તો કે હવે અહીં નિશ્ચયકમાં આપણે શું કરશું, કેમાં ફેરફાર કરીએ છીએ, R2 માં ખાસ ધ્યાન રાખજો, જે હારમાં આપણે ફેરફાર થશે એ હાર પહેલા લખવાની થશે। એ હારમાં આપણે શું કરવાનું છે, તો એ હારમાંથી શું બાદ કરવાનું છે, તો કે પહેલી હારને બાદ કરવાની છે, પણ હારે એને 2 વડે ગુણીને પણ બાદ કરવાની છે। આપણે આગળ પણ જોઈ ગયા કે એક હારે તમે એક કરતા વધારે પ્રક્રિયાઓ કરી શકો। સાથે સાથે હું અહીંયા લખી નાખું કે મારે એ જ હારને કેમાંથી બાદ કરવી છે, ત્રીજી હારમાં, એટલે કેમાં ફેરફાર કરવો છે, ત્રીજી હારમાં ફેરફાર કરવો છે। શું કરવો છે, તો કે ત્રીજી હારમાંથી મારે શું બાદ કરવું છે, તો કે પહેલી હાર બાદ કરવી છે, પણ એને 3 વડે ગુણીને પહેલી હારને બાદ કરવી છે। પહેલી હારને 3 વડે ગુણી અને ત્રીજી હારમાં બાદ કરવી છે। ધ્યાન રાખજો, અહીંયા બીજી હારમાં ફેરફાર કર્યો છે અને ત્રીજી હારમાં એક હાર 2 પ્રક્રિયા આપણે ભેગી કરીએ છીએ। બીજી પ્રક્રિયા કરતા સમયે આપણે શું ધ્યાન રાખવાનું છે કે આગળની જે પ્રક્રિયા થઈ ગઈ કેમાં ફેરફાર થયો, R2 માં, તો R2 નો ઉપયોગ અહીંયા કરવાનો નથી। એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાની છે, ત્યારે તો કે જ્યારે આપણે એક કરતા વધારે પ્રક્રિયાઓ કરતા હોઈએ, એક કરતા વધારે ગુણધર્મોનો ઉપયોગ કરતા હોઈએ ત્યારે। તો અહીંયા શું મળશે, હવે પહેલી હારમાં કંઈ ફેરફાર થતો નથી, કેમાં ફેરફાર થાય છે, R2 માં અને R3 માં। બરાબર, પહેલી હાર જે છે એની એ જ આપણે પહેલા લખી નાખવાની છે, a plus b plus c। બીજી હારમાં શું ફેરફાર થશે, તો કે બીજી હારમાં આપણે શું કરીએ છીએ, R2 માંથી શું બાદ કરીએ છીએ, 2R1 બાદ કરીએ છીએ, એટલે કે 2a માંથી શું બાદ થશે, 2a એટલે કે 0। આને 2 વડે ગુણીને આમાંથી બાદ થાય છે, શું થશે, 3a plus 2b minus 2a minus 2b શું વધશે, 3a માંથી 2a બાદ થશે એટલે કે a, 2b માંથી શું થશે બાદ, 2b એટલે કે 0।
a 6b minus 3b એટલે શું હશે અહીંયા પ્લસ 3b 3c minus 3c એટલે શું હશે 0 આ શું બની ગયું આપણો નિશ્ચય અહીંયા જે મોટો નિશ્ચય હતો એ હવે શું થઈ ગયું તો કે અહીંયા બે 0 પણ આવી ગયા અને બીજો સ્તંભ છે એમાં પદ નાના થઈ ગયા છે હવે ડાયરેક્ટ આપણે પ્રથમ હારથી પણ વિસ્તરણ કરી શકીએ અથવા હજુ જો 0 બનતા હોય તો 0 બનાવી નાખવાના ક્યાં 0 બને છે ચેક કરીએ અહીંયા a છે અહીંયા 3a છે પદ જોવાનું પદ આપણે જો સામાન્ય લાગતું હોય તો એને કોઈ સંખ્યા વડે ગુણ્યા અને જો બાદ કરીએ અને 0 બની જતો હોય તો આપણે એ વસ્તુ ધ્યાન રાખવાની છે અહીંયા a છે અહીંયા 3a છે એટલે કે જો હું બીજી હારને 3 વડે ગુણી ત્રીજી હારમાં બાદ કરું તો શું થશે અહીંયા 0 બરાબર શું થશે 0 એટલે કે શું પ્રક્રિયા કરવાની છે અહીંયા આપણે કેમાં ફેરફાર કરવાનો છે r3 માં શું કરવાનું છે તો r3 માં મારે શું બાદ કરવું છે r2 ને બાદ કરવું છે પણ r2 ને 3 વડે ગુણી અને r3 માંથી બાદ કરવું છે એટલે શું થશે હવે r3 માં એકમાં જ ફેરફાર થઈ છે એટલે પ્રથમ હાર અને બીજી હાર એ તો કેવી રહેવાની છે જે છે એ જ રહેવાની છે a plus b c બીજી હારમાં પણ કંઈ ફેરફાર કરવાનો નથી એટલે a એની એ જ રહેશે a 2a b ત્રીજી હારમાં શું થશે 0 0 થશે ને જો બીજી વખત આપણે અહીંયા 0 બનાવવા માટે આ પ્રક્રિયા ઉપયોગ કરી છે તો જે મૂળ આગળના જે 0 બની ગયા છે એમાં કંઈ ફેરફાર થવો જોઈએ નહીં વળી એ 0 લખાઈ ન જાય ખાસ ધ્યાન રાખવાનું છે એટલે અહીંયા શું થશે 3a અને 3 વડે ગુણ્યામાંથી બાદ કરીએ એટલે કે 3a 3 શું થશે અહીંયા 0 બધા ઘટક આખા હારના બધા ઘટકને 3 વડે ગુણવાનું છે ખાલી આપણે અહીંયા 0 બનાવી દીધા અને આ 7a 3b એનું લખવાનું નથી એમાં પણ ફેરફાર થશે કેમ તો કે અહીંયા ઘટક શું છે 2a b એ કોના વડે ગુણશે તો કે 3 વડે એને આમાંથી બાદ કરવાના છે તો કે 7a માઈનસ શું થશે 6a એટલે શું થશે અહીંયા વધશે a 3b માઈનસ શું થશે 3b એટલે શું થઈ જશે 0 હવે જે પણ પ્રક્રિયાનો ઉપયોગ કરો એ પ્રક્રિયા તમે પહેલા અથવા તો અહીંયા નીચે સાઈડમાં લખી શકો પણ લખવાનું ફરજિયાત છે જે પણ ગુણધર્મોનો આપણે ઉપયોગ કરીએ છીએ એમાં હવે હું શું કરું છું હવે અહીંયા 0 થઈ ગયા છે હવે આનાથી વધારે ક્યાંય 0 શક્ય નથી એટલે આપણે શું કરશું કાં તો કેમાં 0 વધારે છે તો પ્રથમ સ્તંભમાં 0 વધારે છે એટલે આપણે શું કરશું તો કે પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરતા પ્રથમ સ્તંભથી હું વિસ્તરણ કરી દઉં તો શું થશે વિસ્તરણ પ્રથમ સ્તંભથી નિશાની આપણને યાદ છે શું છે પ્લસ માઈનસ પ્લસ એટલે કે અહીંયા a પ્લસ આવશે એની હારે ગુણાકારમાં એનો ઉપનિષય કે આપણે જવાબ ગણશું પણ એને આને શું કહેવાશે એનો ઉપનિષય એ જે હાર અને જે સ્તંભમાં છે એને બાદ કરતા બાકીના ઘટકો શું છે a 0 2a b અને 0 પછીનો ઘટક શું છે -0 એને આ રીતે આપણે નિશ્ચય કરવાની જરૂર નથી કેમ તો કે ગુણાકારમાં 0 હશે એટલે 0 જ થવાનું છે +0 હવે હું વિસ્તરણ કરી દઉં તો શું થશે a ક્રોસ ગુણાકાર કરી દઉં અહીંયા શું થશે અહીંયા ભૂલ થઈ ગઈ અહીંયા a 2a b 0 છે અહીંયા અને અહીંયા a છે એટલે કે અહીંયા 0 છે કે અહીંયા શું છે a છે ક્રોસ ગુણાકાર કરીને એટલે શું થશે a * a એટલે કે a² - 0 એટલે કે a * a² એટલે શું થશે અહીંયા a³ એટલે કે બરાબર આપણે શું મળી ગયું રાઈટ હેન્ડ સાઈડ જે આપણે શું કરવાનું છે સાબિત કરવાનું છે a³ તમારે લખવું હોય તો વિડિયોને પોઝ કરી અને લખી નાખજો એટલે આપણે અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો ગુણધર્મ નંબર 6 1 થી 6 માં તમે કોઈ પણ ગુણધર્મનો ઉપયોગ કરી ગુણધર્મનો શું કામ ઉપયોગ કરવાનો તો કે નિશ્ચયકને આપણે સરળ બનાવવાનો છે કે જેથી એનું ડાયરેક્ટ વિસ્તરણ કરી શકીએ બરાબર અહીંયા ખાલી શું લખેલું છે આપણે સાબિત કરો લખેલું છે એના પછીનું ઉદાહરણ જોઈએ ઉદાહરણ નંબર 12 શું કહે છે એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો રકમમાં શું કહેવા માંગે છે રકમમાં તમને
ડેલ્ટા બરાબર શું આપેલું છે તો કે x plus y z 1 y plus z x 1 z plus x y અને 1 આ વસ્તુ આપણે સાબિત કરવાની છે 3/3 ના નિશ્ચય તમને આપેલો છે એના બરાબર 0 સાબિત કરવાનું છે પણ એક વસ્તુ એમાં નોટિસ કરજો શું લખેલું છે અહીં આગળ તો કે વિસ્તરણ કર્યા વગર આપણે આ સાબિત કરવાનું છે વિસ્તરણ એટલે શું નિશ્ચયનું આપણે જે વિસ્તરણ કર્યું ને પ્રથમ સ્તંભથી વિસ્તરણ કરતા એટલે કે પ્રથમ સ્તંભ પ્રથમ દ્વિતીય સ્તંભ તૃતીય સ્તંભ કે હાથથી લઈને આપણે વિસ્તરણ કરીએ તો આ વિસ્તરણ અહીંયા કરવાનું નથી આપણે ડાયરેક્ટ સાબિત કરવાનું છે શું તો કે આના બરાબર 0 તો હવે એ કઈ રીતે કરશું ગુણધર્મનો ઉપયોગ તો આપણે અહીંયા કરવાનો છે શું થશે અહીં લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલું છે તો કે x y z 1 y z x 1 z x y 1 હવે હું શું કરું અહીંયા ડાયરેક્ટ 0 સાબિત કરવાનો છે આપણે વિસ્તરણ કરવાનું નથી ડાયરેક્ટ નિશ્ચયનું મૂલ્ય 0 કયા ગુણધર્મમાં હતું કે જો બે હાર અથવા તો બે સ્તંભ સમાન હોય નિશ્ચયની જો બે હાર અથવા તો બે સ્તંભ સમાન હોય તો નિશ્ચયનું મૂલ્ય શું મળતું હતું તો કે 0 તો એ વસ્તુ જો આપણે અહીંયા બતાવી દે તો આપણે અહીંયા વિસ્તરણ કરવાની જરૂર થશે નહીં આમાં કોઈ પણ બે હાર અથવા તો બે સ્તંભ આપણે એને સમાન બનાવી દે તો ડાયરેક્ટ શું લખી શકશું નિશ્ચયનું મૂલ્ય 0 એટલે કે આપણે શું સાબિત કરી શકશું ડાયરેક્ટ ડાબા બરાબર જવાબ તો હવે અહીંયા બે હાર અથવા તો બે સ્તંભ સમાન કઈ રીતે બનશે ચેક કરીએ અહીંયા 1 1 1 છે z x y છે ઉપર શું છે x y y z z x વિચારવામાં કોઈ હારને ઉમેરી અથવા તો બાદ કરી અને બે હાર અથવા તો બે સ્તંભ સમાન બની શકશે કાં તો બે સ્તંભને બાદ કરીએ અથવા તો કોઈ સંખ્યા વડે ગુણી અને ઉમેરી અથવા તો કોઈ બે હારની અદલાબદલી કરીએ બે સ્તંભની અદલાબદલી કરીએ કે જેથી કંઈ પણ બે હાર અથવા તો બે સ્તંભ સમાન બની શકે તો એ વસ્તુ આપણે વિચારવાનું છે જેમ જેમ પ્રેક્ટિસ કરશું આગળ એમ આપણને ડાયરેક્ટ આઈડિયા આવતા જશે એટલે કે નિશ્ચયકમાં અને ખાસ શ્રેણીમાં જેમ બને એમ આપણે પ્રેક્ટિસ વધારવાની છે બધા દાખલા તમે અલગ અલગ રીતથી કરી શકશો હવે શું થશે તો કે વિચારીએ આપણે કે બીજી હાર છે જો હું એને પહેલી હારમાં ઉમેરી દઉં તો શું થાય બીજી હારને હું પહેલી હારમાં ઉમેરી દઉં તો અહીંયા શું વધશે x y z આ x અહીંયા ઉમેરાશે તો શું વધશે અહીંયા શું થશે x y z y આમાં ઉમેરાશે તો શું થશે x y z શું થયું પહેલી હારમાં શું થયું બધા ઘટકો કેવા થઈ ગયા સમાન એટલે કે x y z અહીંયા પણ x y z અહીંયા પણ x y z હવે એ ત્રણેયમાંથી ત્રણેય ઘટકો એટલે કે પહેલી હારમાંથી હું શું કોમન કાઢી શકીશ પછી x y z એટલે અંદર શું થશે 1 1 1 એટલે કે પહેલી હારમાં પણ 1 1 1 થશે ત્રીજી હારમાં પણ 1 1 1 થશે એનો અર્થ શું થયો પહેલી હાર અને ત્રીજી હાર કેવી થઈ ગઈ સમાન બે હાર સમાન હોય તો નિશ્ચયનું મૂલ્ય શું મળશે તમને 0 એટલે કે પહેલા આપણે પ્રક્રિયા શું કરશું હંમેશા ખાસ ધ્યાન રાખવાનું કે એવી પ્રક્રિયાઓ કરવાની કે જેથી કંઈ કોમન નીકળી શકે કોમન નીકળી શકે એના માટે શું કરવાનું ઘટકો સમાન હોય કોઈ સામાન્ય અવયવ હોય તો જ આપણે એને કોમન કાઢી શકીએ ને એટલે કે અહીંયા આપણે જોઈ ગયા રકમમાં જોઈ ગયા એટલે ખબર પડી જશે કે બીજી હારને જો હું પહેલી હારમાં ઉમેરું એટલે કે ફેરફાર ક્યાં કરવાનું છે આપણે r1 માં શું કરવાનું છે તો r1 માં મારે r2 ને ઉમેરવું છે ગુણધર્મ 6 નો ઉપયોગ થયો શું હતો ગુણધર્મ 6 તો કે કોઈ પણ એક હારને કોઈ સંખ્યા વડે ગુણી બીજી હારમાં ઉમેરી શકીએ એટલે કે અહીંયા આપણે ડાયરેક્ટ ઉમેરીનો શું થયું આપણે એને 1 વડે ગુણી અને ડાયરેક્ટ r1 માં ઉમેરી શકીએ એવું જરૂરી નથી કે તમે r2 ને જ ઉમેરી શકો તમારે જો આ પ્રક્રિયા કરવી હોય જરૂર પડે તો આ પણ થઈ શકે એકી હારે હું પહેલી હારમાં બે હારને ઉમેરું છું બીજી અને ત્રીજી ગુણધર્મ એક છે કયો ગુણધર્મ ગુણધર્મ નંબર 6 એટલે કે જરૂર પડે તો આપણે બધી જ હાર ને એક હારમાં ઉમેરી શકીએ કાં તો બધા જ સ્તંભને એક સ્તંભમાં ઉમેરી શકીએ જે પણ પ્રક્રિયા આપણે દાખલા ઉપર ડિપેન્ડ કરે છે કે કયા ગુણધર્મનો ઉપયોગ કરો હવે શું થશે અહીંયા તો કે આપણે પહેલી હારમાં શું કર્યું r1 + r2 લીધું એટલે કે ડેલ્ટા બરાબર શું મળશે
plus y plus z. અહીંયા શું વધશે x ઉમેરાશે એટલે કે x પહેલા લખું છું x plus y plus z. અહીંયા શું થશે x પહેલા લખો x plus y plus z. બાકીની જે બે હાર છે એ એની એ જ રહેશે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જે પણ પ્રક્રિયા કરીએ છીએ એક સાથે કોઈ પણ એક હારમાં અથવા તો એક સ્તંભમાં થશે, પણ જે હારમાં પ્રક્રિયા થશે એના સિવાય બાકીની જે બે હાર કે બે સ્તંભ વધતા હોય એમાં કંઈ ફેરફાર કરવાનો નથી. એ જે મૂળ નિશાળની જે હાર જે ઘટકો છે એના એ જ આપણે લખવાના છે. હવે ઉપર જોઈએ તો પહેલી હારમાંથી આખામાંથી સામાન્ય નીકળે છે. શું સામાન્ય નીકળે છે? આખું x y z નીકળે છે કે નહીં? તો હું શું કરું તો કે જે પણ વસ્તુ આપણે અહીંયા ઉપયોગ કરીએ છીએ એને લખી નાખીએ કે પ્રથમ હારમાંથી અથવા તો r1 માંથી, શોર્ટમાં લખો તો r1 માંથી શું કોમન કાઢીએ છીએ આપણે x y z સામાન્ય લેતા. બરાબર, સામાન્ય લઈએ છીએ તો એ વસ્તુ પણ આપણે અહીંયા લખવાની છે. એટલે કે x y z ને સામાન્ય લીધા. શું વધ્યું અહીંયા? x y z ની જાય તો 1. અહીંયા પણ શું વધશે? 1. અહીંયા પણ શું વધશે? 1. શું થશે અહીંયા? z x y 1 1 1. ચેક કરીએ. પહેલી હાર અને ત્રીજી હાર શું છે? સમાન છે. એટલે કે અહીંયા એનું મૂલ્ય શું મળશે? 0. શું કામ નહીં? તો કે તમારે અહીંયા લખવું પડશે કે ભાઈ શું છે? r1 r3 છે માટે બરોબર જે પણ કારણ છે એના જે પણ ગુણધર્મો છે એને કાં તો ગુણધર્મ 2 લઈને લખો અથવા તો શું લખશો એને સંજ્ઞાથી દર્શાવશો. જે પણ પ્રક્રિયા કરો આ વસ્તુ ખાસ દર્શાવવાની છે. તો અહીંયા શું જોઈએ કે આપણે અહીંયા વિસ્તરણ કરવાની જરૂર પડી નહીં. લખેલું જ હતું તમને ઉદાહરણ 12 માં કે વિસ્તરણ કર્યા વગર સાબિત કરો. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, રકમમાં અહીંયા જે આપેલું છે બરાબર 0, તો આપણે શું કરશું ડાયરેક્ટ કે અહીંયા જેમ બને એમ 0 બનાવી અને પછી એનું વિસ્તરણ કરી નાખીએ. એવું નથી કરવાનું. પહેલા તો રકમ વ્યવસ્થિત વાંચવાની છે કે ભાઈ વિસ્તરણ કર્યા વગર કીધું છે કે ખાલી સાબિત કરો કીધું છે. ખાલી સાબિત કરો કીધું હોય અહીંયા જે આગળનો દાખલો ગણ્યો તો આપણે શું કરીએ છીએ? ગુણધર્મનો ઉપયોગ કરી જેમ બને એમ 0 બનાવી અને પછી વિસ્તરણ કરી નાખીએ. અહીંયા તમને ચોખ્ખું લખેલું છે ઉપર કે વિસ્તરણ કર્યા વગર આપણે સાબિત કરવાનું છે. વિસ્તરણ કર્યા વગર શું સાબિત કરવાનું છે? કે આના બરાબર 0. મોટા ભાગે જે વિસ્તરણ કર્યા વગર કીધું હશે એના બરાબર 0 જ હશે. બરાબર, કેમ? તો કે ડાયરેક્ટ ગુણધર્મનો ઉપયોગ કયો કરવાનો છે? ગુણધર્મ નંબર 2 એ આપણે શું કરવાનું છે કે કોઈ પણ બે હાર અથવા તો બે સ્તંભ સમાન હોય સમાન કરવાના છે જેથી શું બની જાય? 0. એટલે કે બાકી બધા પણ ગુણધર્મો આપણે ઉપયોગ કર્યા. અહીંયા છઠ્ઠો ગુણધર્મનો ઉપયોગ કર્યો અને પછી ડાયરેક્ટ શું કર્યું કે r1 r3 છે એટલે એનું મૂલ્ય શું આવશે? 0. એટલે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. જ્યારે વિસ્તરણ કર્યા વગર કીધું હોય તો આપણે નિશાળનું વિસ્તરણ કરવાનું નથી. એનું મૂલ્ય ડાયરેક્ટ શોધવાનું નથી. ડાયરેક્ટ ગુણધર્મનો ઉપયોગ કરી અને ડાબા બરાબર જવાબ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ બરાબર રાઈટ હેન્ડ સાઈડ આપણે સાબિત કરવાનું છે. તો હવે એના પછીનું ઉદાહરણ જોઈએ. ખાસ કરીને નિશ્ચયના ગુણધર્મો તમને યાદ હોવા જોઈએ. કયા સમયે કયો ગુણધર્મનો ઉપયોગ કરવો એ આપણને ખબર હોવી જોઈએ. આ જ ઉદાહરણમાં ધારો કે હું એમ કહું કે ખાલી આટલું જ લખેલું છે કે ભાઈ સાબિત કરો, તો શું કરશું? એક મોસ્ટ આઈમ્પી વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ નિશ્ચયમાં ગમે એવી સંખ્યા આપેલી હોય પણ એક હાર અથવા તો એક સ્તંભમાં 1 1 1 આપેલા હોય તો એ નિશ્ચયના દાખલા હંમેશા તમને સહેલા પડશે. કેમ? તો આમાં કંઈ વિચારવાની જરૂર જ નથી. ડાયરેક્ટ આપણે 0 બનાવવો તો શું કરશું? અહીંયા 1 છે, અહીંયા 1 છે. હું પહેલા સ્તંભને બીજા સ્તંભમાંથી બાદ કરી દઉં તો અહીંયા 0 થઈ જાય કે નહીં? બીજા સ્તંભમાંથી ત્રીજા સ્તંભને બાદ કરી દઉં તો અહીંયા 0 થઈ જાય કે નહીં? ડાયરેક્ટ બે 0 મળી ગયા. એટલે ત્રીજી હાર લઈને વિસ્તરણ કરી નાખો. બરાબર, ડાયરેક્ટ તમને વિસ્તરણ કર્યા વગર શબ્દ ના લખવો હોય અને ખાલી લખ્યો હોય કે સાબિત કરો અને 1 1 1 આપેલા છે એક હારમાં તો બીજી કોઈ પણ પ્રક્રિયા આપણે વિચારવાની છે નહીં. ડાયરેક્ટ 1 1 1 આપેલા હોય તો એ સહેલામાં સહેલી વસ્તુ છે. એટલે કે જો ડાયરેક્ટ 0 બનતો ન હોય તો હંમેશા પહેલા શું કરવાનું? 1 1 1 બનાવવાના અને પછી એને 0 બનાવવો સહેલો પડશે. આપણે ઘણા બધા આજે દાખલા કરશું અને પછી જોશું
A B C B C C A અને A B આના બરાબર શું સાબિત કરવાનું છે? સાબિત નથી કરવાનું પણ આનું મૂલ્ય આપણે શોધવાનું છે. બરોબર, નું મૂલ્ય શોધો. એવું જરૂર નથી કે સાબિત કરવાના દાખલા તમને પૂછી શકે, આનું મૂલ્ય પણ શોધવાનું પૂછી શકે. હવે ડાયરેક્ટ આપણે વિસ્તરણ કરશું નહીં. શું આપેલું છે? પ્રથમ સ્તંભમાં 1 1 1 આપેલું છે એટલે એને શું કરશું? જેમ બને એમ આપણે નિશ્ચયકમાં 0 બનાવવાનું છે. એટલે કે જો હું પ્રથમ હારને બીજી હારમાંથી બાદ કરી દઉં તો શું મળશે? અહીંયા 0. પ્રથમ હારને ત્રીજી હારમાં બાદ કરી દઉં તો શું બની જશે? અહીંયા 0. એટલે કે આપણે અહીંયા પ્રક્રિયા શું કરીએ છીએ? ડાયરેક્ટ લખી નાખીએ કે R2 માં હું 0 બનાવું છું એટલે શું થશે? R2 માઈનસ શું કરું છું? R1. સાથે સાથે બીજી પણ પ્રક્રિયા એટલે કે R3 માં પણ હું 0 બનાવું છું એટલે શું થશે? R3 માઈનસ R1. તો શું થશે? ડેલ્ટા નું મૂલ્ય પ્રથમ હાર તો એની છે એ જ રહેશે. હવે બીજી હારમાંથી હું પહેલી હારને બાદ કરું છું 1 1 શું થશે? 0. અહીંયા શું થશે? B માઈનસ A. અહીંયા શું થશે? CA માઈનસ BC. હવે ત્રીજી હારમાં શું થશે? આપણે પહેલી હાર બાદ કરીએ છીએ એટલે કે 0. C માઈનસ A. AB માઈનસ BC. એટલે કે અહીંયા તમે પહેલી હાર પણ બાદ કરી શકો R3 માંથી અથવા તો બીજી હાર પણ બાદ કરી શકો. હવે શું થશે? હવે અહીંયા 0 0 A B માઈનસ A C માઈનસ A. અહીંયા BC તો છે જ. અહીંયાથી હું શું કોમન કાઢું? C કોમન કાઢું એટલે શું વધશે અંદર? A માઈનસ B. અહીંયાથી શું કોમન કાઢું? B કોમન કાઢું એટલે અંદર શું વધશે? A માઈનસ C. કઈ કોમન નીકળે છે? જોઈએ. બીજી હારમાંથી B માઈનસ A માઈનસ B એટલે કે B માઈનસ A બંને વસ્તુ શું છે? એક. તો અહીંયા શું થઈ જશે? C. A માઈનસ B કોમન કાઢી અથવા તો B માઈનસ A કોમન કાઢી છે એટલે આપણે પ્લસ માઈનસ કરી નાખશું. અહીંયા શું થશે? C માઈનસ A અહીંયા A માઈનસ C. ત્રણ આડાવાળો છે એટલે પ્લસ માઈનસ થઈ જશે. એટલે કે પ્રથમ R2 માંથી હું શું કોમન કાઢું છું? તો કે R2 માંથી A માઈનસ B અને R3 માંથી A માઈનસ C ને સામાન્ય લેતા એટલે શું થશે? ડેલ્ટા બરાબર હવે આપણે શું મળશે? તો કે R2 માંથી શું કોમન કાઢ્યું? A માઈનસ B. પ્રથમ હાર તો એની જે છે એ જ રહેશે. શું છે? તો કે 1 A B C. બીજી હારમાંથી અહીંયા તો 0 છે એટલે કોમન કાઢીએ કે ફેર પડશે અને અહીંયાથી B માઈનસ A છે પણ આપણે કોમન કાઢ્યું A માઈનસ B એટલે શું વધશે? માઈનસ 1. અહીંયા A માઈનસ B કોમન નીકળી ગયા એટલે શું વધ્યું? C. ત્રીજી હારમાંથી આપણે શું કોમન કાઢ્યું? A માઈનસ C કોમન કાઢેલા છે એટલે કે શું થશે? અહીંયા 0 માઈનસ 1 અને અહીંયા શું વધશે? B. ડેલ્ટા બરાબર કોમન કાઢેલા છે એ પણ આરે લખવા પડશે ને. શું થશે? A માઈનસ B ઇન્ટુ A માઈનસ C. ગુણાકારમાં છે એટલે પહેલા લખો અથવા તો પછી લખો, કાંઈ ફેર પડશે નહીં. હવે 0 બની ગયા છે, ડાયરેક્ટ વિસ્તરણ કરી દઈએ અથવા તો હજી અહીંયા 0 બનાવવો હોય તો બની શકશે. R1 થી હું વિસ્તરણ કરી લઉં. R1 થી વિસ્તરણ કરતા તો ડેલ્ટા બરાબર શું મળશે? R1 થી નહીં પણ કેનાથી થશે? C1 માં આપણે 0 વધારે છે. C1 ની નિશાની પ્લસ માઈનસ પ્લસ. આગળનું છે ગુણાકારમાં A માઈનસ B અને A માઈનસ C કોમન કાઢેલા હતા એ હવે અહીં લખી નાખીએ ઇન્ટુ અહીંયા 1 ઇન્ટુ જે હાર અને જે સ્તંભમાં છે એને બાદ કરતા બાકી શું વધે છે? તો કે -1 C B. શું થશે હવે? તો કે A માઈનસ B ઇન્ટુ A માઈનસ C ઇન્ટુ અહીંયા શું થશે? ક્રોસ ગુણાકાર કરી નાખીએ દ્વિઘાતની સાઈડ માઈનસ B માઈનસ માઈનસ શું થશે? પ્લસ C. એટલે કે અહીંયા આપણને મૂલ્ય શું મળી ગયું? A માઈનસ B A માઈનસ C અને
એમાં 1 1 1 હોય એટલે કાંઈ પણ વિચાર્યા વગર શું કરવાનું એ 1 1 માંથી બે 0 બનાવવાના છે. બે 0 કાં તો તમે પહેલી અને બીજી હારમાં 0 બનાવો અથવા તો બીજી અને ત્રીજા સ્તંભમાં 0 બનાવો. એટલે અહીંયા શું કર્યું મેં પહેલી હારને બીજી હારમાં બાદ કરી દીધા, પહેલી હારને ત્રીજી હારમાં બાદ કરી દીધા. એટલે અહીંયા શું થઈ ગયું 0. પહેલા સ્તંભમાં શું બની ગયું 0. હવે જોવાનું કે ક્યાંય કોમન કઈ ઘટક નીકળે છે કે નહીં. અહીંયા કોમન નીકળે છે b - a - b એટલે a - b ને હું કોમન કાઢું છું. ત્રીજી હારમાંથી a - c ને કોમન કાઢું છું. અહીંયા c - a છે એટલે શું વધશે છે એટલે -1 અને અહીંયા b - a છે એટલે શું વધશે -1. હવે અહીંયા 0 પ્રથમ સ્તંભમાં બે 0 છે એટલે હંમેશા જ્યાં પણ 0 વધારે છે એ હાર અથવા તો એ સ્તંભને લઈને આપણે વિસ્તરણ કરશું. પ્રથમ સ્તંભ એટલે કે c1 થી વિસ્તરણ કરતા શું થશે a - b a - c જે કોમન કાઢેલા હતા એ અહીંયા પહેલા લખીને * 1 જે હાર અને જે સ્તંભમાં છે એને બાદ કરતા બાકીના ઘટકો છે એનો નિશેષ. અહીંયા બધું 0 આવશે બરાબર, પણ લખવાની કઈ જરૂર છે નહીં. કેમ તો કે અહીંયા 0 છે એટલે ગુણાકારમાં એનો નિશેષ એનું મૂલ્ય શું થશે 0 થશે. એટલે આ બંને ઘટકનું મૂલ્ય શું થશે 0. છેલ્લે આપણે વિસ્તરણ કરીને ડેલ્ટાનું મૂલ્ય શું મળશે a - b a - c c - b. ક્રમમાં કદાચ આડાવડું હોઈ શકે. એના પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 14. તો હવે હોમવર્કમાં આપણે સ્વાધ્યાય 4.2 નો દાખલા નંબર 1, 3 અને 4 તમારે જાતે ગણવાના છે. જો હોમવર્કમાં તમને યાદ હશે તો 1, 3 અને 4 થઈ જશે. જો આમાં ન સમજાય તો પૂછી શકશો. થેન્ક યુ.